સો નમસ્કાર, ખાસ જય નારાયણ ભજન મંડળ સરઢવ અમદાવાદથી આપણને આ બધા જ જે ભજન મંડળના યુવાઓ છે, હવે આ એક પેન બદલાવ છે, બહુ સારી વસ્તુ છે. મને ખૂબ આનંદ આવ્યો કે અત્યાર સુધી ભજન મંડળની અંદર તમને 50 વર્ષથી ઉપરના લોકો જોવા મળતા હતા, પણ હવે યુવાઓએ આ કમાન સંભાળી છે, જે આપણા ભારત દેશ માટે બહુ સારી વસ્તુ છે. સો જય નારાયણ ભજન મંડળ સરઢવ અમદાવાદ તરફથી આપણા સંકુલના બાળકો માટે 1500 નંગ ચોપડાનું યોગદાન પ્રાપ્ત થયું છે અને બધા જ મિત્રો ચોપડા આપવા આવ્યા છે. સો આખી ટીમનો, આખી સંસ્થાનો અમે આભાર માનીએ છીએ. તમામ એ મેનેજમેન્ટ, પ્રમુખ, ઉપપ્રમુખ અને જેટલા પણ કમિટીના સભ્યો હોય અને જેમને યોગદાન આપ્યું છે, અમે એમનો દિલથી આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે ગુજરાતના તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે 1500 ચોપડા આપ્યા છે. બદલ અમે તમારો હૃદયથી આભાર માનીએ છીએ. થેન્ક યુ, ખૂબ આભાર ભાઈ. શું નામ તમારું? લક્કી, ચિરાગ, પ્રદીપ, ભગીરથસિંહ, સાહિલ, વૈભવ, શૈલેષભાઈ. થઈ કેવું છે? બસ કંઈ નહીં. આ તો આવડું મોટું જે સંસ્થા મહિપતસિંહ આખી આ સંસ્થાને ચલાવી રહ્યા છે, એટલે એક છંદ મને યાદ આવે કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછેતાનું, કવરાવીને ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું અને વીર થવાનું, મહારથી વીત વાવરવાનું અને રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. એવું મરદાનગી ભરેલું કામ મહિપતસિંહ બાપુ જ્યારે કરી રહ્યા છે, ત્યારે અમારી બધાની આ એક ફરજ આવે છે ગુજરાતના નાગરિક તરીકે, ગુજરાતના યુવા તરીકે. માત્ર ને માત્ર અહીંયા અમે અમારી ફરજને પૂર્ણ કરવા આવ્યા છીએ અને અહીંયા પ્રોમિસ કરીને જઈએ છીએ મહિપતસિંહ બાપુનો જ્યારે પણ ફોન આવે ત્યારે ભજનથી માંડી અને જે કંઈ સેવા હશે એ બધી જ સેવાઓ અમારાથી થશે ત્યાં સુધી અમે કરીશું. અને મહિપતસિંહ, તમે આગળ વધો, અમે સૌ તમારી સાથે. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. જય નારાયણ ભજન મંડળ સરઢવ અમદાવાદ તરફથી અને આખી ટીમ જે છે, અમે તમને ફોટાની અંદર બતાવીએ. આમાં જે પ્રમુખ છે અત્યારે અમેરિકા છે, મનોજભાઈ પટેલ, અને સાહિલ પટેલ પ્રમુખ છે. સો બધાનો આભાર માને છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ.